અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના જામીન ફરીથી મંજૂર થયા છે। ગુજરાત હાઈકોર્ટે વધુ 4 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા। માતાનું ઓપરેશન કરવાનું હોવાથી તથ્ય પટેલે જામીન માંગ્યા હતા। 26 મે સવારના 6 વાગ્યાથી 29 મે રાતના 9 વાગ્યા સુધીના જામીન મંજૂર કરાયા છે। જો ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવું પડશે। આ પહેલા 7 દિવસના જામીન મંજૂર કરાયા હતા। તો આપણે જણાવી દઈએ કે તથ્ય પટેલ કે જે અગાઉ 7 દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની માતાના ઓપરેશન માટે તેમણે ફરીથી 7 દિવસના જામીનની માંગણી કરી હતી। જો કે 4 દિવસના જામીન આપવામાં આવ્યા છે। તો ઇસ્કોન બ્રિજ અકસ્માત એમાં આરોપી તથ્ય પટેલ કે જે હાલમાં જેલમાં છે અને અત્યારે તેમણે જામીનની માંગણી કરી હતી અને જામીન પર બહાર હતા, પરંતુ તેમની માતાનું ઓપરેશન ન થતા ફરીથી તથ્યએ આગામી 7 દિવસ સુધી જામીનની માંગણી કરી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટે વધુ 4 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે, જેમાં માતાનું ઓપરેશન કરવાનું હોવાથી તથ્ય પટેલે જે જામીન માંગ્યા હતા તેમાં 26 મે સવારના 6 વાગ્યાથી 29 મે રાતના 9 વાગ્યા સુધીના જામીન મંજૂર કર્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, તથ્યના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, તે મુદ્દે શું અપડેટ? જી વત્સલ, ચોક્કસથી જે રીતની વાત કરવામાં તો ઇસ્કોન બ્રિજ ઉપર લગભગ 9 લોકોને અડફેટે લેનાર તથ્ય પટેલના જામીન બાબતે ગુજરાત હાઈકોર્ટમાં તેઓએ અરજી કરી હતી। માતાના ઓપરેશનને લઈને તેઓએ જામીન માંગ્યા હતા, ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તથ્ય પટેલને 4 દિવસના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે। અગાઉ 7 દિવસના જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ ઓપરેશન કેન્સલ થવાના કારણે તેઓએ ફરીથી વધુ 7 દિવસના જામીનની માંગ કરી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા ફક્ત 4 દિવસના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે। અને આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા એક શરત પણ મૂકવામાં આવી છે, જો માતાનું ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક ધોરણે સરેન્ડર થવું પડશે। એટલે કે 26 મે સવારે 6 વાગ્યાથી 29 મે રાતના 9 વાગ્યા સુધીના 27 જામીન મંજૂર થયા છે, પરંતુ જો 26 તારીખે તેમના માતાનું ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક ધોરણે તેઓએ ગણતરીના કલાકોમાં જ અને 26 તારીખે જ સરેન્ડર થવાનો હુકમ પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। જી બિલકુલ, પાર્થ, માહિતી બદલ આભાર।